હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. બરાબર, તો આ વિડીયોની અંદર આપણે લોકો ન્યૂ ચેપ્ટર નંબર 14 સ્ટાર્ટ કરી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ, અને આમાં બધી આપણે પ્રેક્ટિકલ વાત જ કરશું કે દરેક ચીજની અંદર આ આપણને પ્રેક્ટિકલ અથવા તો આપણી આસપાસની લાઈફમાં આપણે એને ક્યાં જોઈ છીએ અથવા એને ક્યાં એપ્લાય કે યુઝ કરી છીએ. બરાબર, રીતે જ આપણે બધી સિરીઝને કમ્પ્લીટ કરશું. બરાબર છે. તો આની અંદર આજના લેક્ચરમાં આપણે વાત કરશું એના ઇન્ટ્રોડક્શનની, એના બેઝિકની. બરાબર છે. તો આમાં જે કરવામાં આવે એ ખાસ ધ્યાનથી સાંભળજો, બીકોઝ અહીંયા આપણે ઘણી એક્સ્ટ્રા વાત પણ કરશું અને તમારી ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એને તો 100% આપણે કવર કરી જ લેશું. એને ટેક્સ્ટ બુકમાં એઝ વેલ એઝ દર્પણમાં તમે લોકો રોજે રોજ, બરાબર છે, લેક્ચર વાઇઝ ટીક કરી લેજો અને એને રીડિંગ કરી લેજો. બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરી ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. ચલો, બેઝિકલી તમને ખબર જ છે કે સૌથી પહેલા આપણે જે કઈ બ્રાન્ચ આવી ભાઈ, તો કે ઇલેક્ટ્રિકની બ્રાન્ચ આવી. સૌથી પહેલા ઇલેક્ટ્રિકની બ્રાન્ચ આવી અને ઇલેક્ટ્રિક બ્રાન્ચમાંથી પછી અત્યારે આપણે લેટેસ્ટ અમુક વર્ષોથી આપણે જે બધું સ્ટડી કરી છીએ ભાઈ, જે આપણે યુઝ કરી છીએ, બરાબર, જેને આપણે કહીએ ઇલેક્ટ્રોનિક્સ. બરાબર છે. એમાં શું ડિફરન્સ છે એની પર આપણે વાત કરવાના જ છીએ. બરાબર. હમણાં સૌથી પહેલા આપણે શું કરી ભાઈ, ઇલેક્ટ્રોનિક્સ વર્ડને ક્લિયર કરી લઈ, બીકોઝ સેમિકન્ડક્ટર તો તમે સાંભળેલું જ છે. બરાબર. ઇલેક્ટ્રોનિક્સ છે એની આપણે બેઝિક ડેફિનેશનની વાત કરી. જોવો જોઈએ તો આ જે લાઈન છે ભાઈ, તમારી બુકમાં ટીક કરી લેજો. એમાં એકાદો વર્ડ આપેલો હશે, આપણે બહુ ડિટેલમાં લખી દઈએ. બરાબર છે. ઇટ ઇઝ ધ બ્રાન્ચ, it is the branch in which we can completely control. આ વર્ડ ઉપર ખાસ ફોકસ કરજો. બરાબર. we can completely control the flow of electron, direction of electron, production of electron, number of electron, as well as conduction of electron. રેડી? તમારી બુકની અંદર ખાલી એક જ વર્ડ લખેલો છે, વી કેન કંટ્રોલ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. બરાબર. મેં તમને અલગ અલગ એના પોઈન્ટ્સ કહી દીધા અને આખું રિપીટ કરું છું. રાઈટ, કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે શું સ્ટડી કરી હતી નોર્મલી, તો ભાઈ એની પહેલા આપણે ઇલેક્ટ્રોનિક્સનું ફૂલ ફોર્મ લખી નાખીએ એટલે એમાં તમને બધું સમજાઈ જશે. બરાબર. ફૂલ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇઝ ઇલેક્ટ્રોન મિકેનિક્સ. બરાબર છે ભાઈ. તો નામ એવું કામ છે. રાઈટ, વી હેવ ટુ સ્ટડી ઇન ધીસ ચેપ્ટર હોલ મિકેનિઝમ ઓફ ઇલેક્ટ્રોન. કે આખા ચેપ્ટરમાં આપણે ઇલેક્ટ્રોનના મિકેનિઝમ ઉપર, એની એક્ટિવિટી ઉપર જ ફોકસ કરવાની છે. બરાબર છે. જેને આપણે કહેશું ઇલેક્ટ્રોનિક્સ. અને એની કેવી એક્ટિવિટી ભાઈ, તો એની ડેફિનેશનમાં લખેલું છે, ઇન વિચ વી કેન કમ્પ્લીટલી, પૂરેપૂરું તમે એનું કંટ્રોલ કરી શકો. શેના ઉપર ભાઈ? ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનના ફ્લો ઉપર, ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રોન, એના પ્રોડક્શન ઉપર તમે કંટ્રોલ કરી શકો, એઝ વેલ એઝ એના નંબર ઓફ, મતલબ કે એની તમારે જેટલા નંબરમાં એને પ્રોડક્શન કરવું હોય પછી એના ઉપર, અને એના કંડક્શન ઉપર તમે શું કરી શકો ભાઈ, કમ્પ્લીટલી કંટ્રોલ કરી શકો. એનું એક્ઝામ્પલ આપું છું ભાઈ. ઇલેક્ટ્રિકની બધી આઈટમ હતી તો આપણે લોકો ચેપ્ટર 3 માં સ્ટડી કરી ગયા. યાદ છે ભાઈ કે એમાં ઓહ્મ્સ લો જે ઓબે થાય. ઓહ્મ્સ લો માં શું થાય ભાઈ, કે એનો જે ગ્રાફ હોય કેવો હોય, લિનિયર સ્ટ્રેટ હોય. યાદ છે ભાઈ? તો એમાં જે એ ભાઈ ઇલેક્ટ્રોનનો ફ્લો, બરાબર છે, અથવા તેની ડિરેક્શન છે એ તમે કમ્પ્લીટલી કંટ્રોલ ના કરી શકો. બરાબર છે. જે ઇલેક્ટ્રોનિક્સમાં થાય એ તો ધીમે ધીમે તમે આગળ સ્ટડી કરશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. તો આ બે પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. આની ડેફિનેશન છે અને એનું ફૂલ ફોર્મ, કે ભાઈ આપણે ઇલેક્ટ્રોનના મિકેનિક્સ ઉપર જ આખું વર્ક કરશું, જેને આપણે કહેશું ઇલેક્ટ્રોનિક્સ. બરાબર છે. હવે વધારે ડીપમાં સમજવા માટે આપણે લોકો શું કરશું ભાઈ, ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ
બરાબર, એનો ડિફરન્સ જોશું. આ ડિફરન્સમાં ઘણા પોઈન્ટ એક્સ્ટ્રા કહીશ, ઘણા પોઈન્ટ તમારા બુકમાંથી ઇન્ક્લુડ થઈ જશે. બરાબર, તો બુકના જે પોઈન્ટ આમાં રસ્તામાં આવતા જાય ભાઈ તમારે ખાસ સ્ટીક કરી લેવાના. બરાબર છે, અને એક્સ્ટ્રા જે આવે એ તમને બેઝિક ક્લિયર કરવામાં શું આવશે ભાઈ, કામ આવશે. અને તમને ખબર પડશે ભાઈ કે વાય વી આર સ્ટડીંગ ધીસ ચેપ્ટર એન્ડ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ ચેપ્ટર. ઓકે, તો ચલો ભાઈ, ઇલેક્ટ્રિક છે બરાબર, એનું જનરલ સ્ટડી તમે લોકોએ તમને યાદ હોય તો ચેપ્ટર 3 માં કરેલું છે. બરાબર, ચેપ્ટર 3 માં આપણે બધી જોજો મોટા ભાગે કંડક્ટરની વાત જ કરેલી. બરાબર, અને આપણું જે ચેપ્ટર 14 છે ભાઈ એ તમને ફોકસ કરાવશે ઇલેક્ટ્રોનિક્સ ઉપર. બરાબર, એકદમ બેઝિક આપણે વાત કરી છે. પછી તમારું ધ્યાન હોય તો જોજો ઇલેક્ટ્રોનિક ની અંદર આપણે લોકો મોટે ભાગે શેની વાત કરી છે ભાઈ, કંડક્ટરની. રાઈટ, વી આર ડીલિંગ વિથ કંડક્ટર્સ રેડી ઇન ઇલેક્ટ્રિક લાઇન. અને ઇલેક્ટ્રોનિક્સમાં આપણે શેની સાથે ડીલ કરવાની છે ભાઈ, તો કે આપણા ચેપ્ટરનું નામ તમને દેખાય જ છે. બરાબર, સેમી કંડક્ટર સાથે. રેડી છે, એનું પર તમને રીઝન જ આપું છું ભાઈ કે એવું શું કામ આપણે કરી છે. સેમી કંડક્ટર છે એમાંથી આપણે ઇલેક્ટ્રોનિક્સની આઈટમ શું કામ બનાવી છે ભાઈ, તો સેમી કંડક્ટરનો બેનિફિટ શું છે, તો કે અહીંયા લખ્યું જ છે. બરાબર, આ બધું જોવો જોઈએ કે એમાં આપણે ઇલેક્ટ્રોનિક ડિરેક્શન, એનો ફ્લો, એનું પ્રોડક્શન, એનું કન્ડક્શન, એના નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ બધા ઉપર કમ્પ્લીટલી કંટ્રોલ કરી શકીએ. બરાબર, જ્યારે કંડક્ટરની અંદર એવું પોસિબલ નથી. શું કામ, તો એનું રીઝન નીચે લખું જ છું. બરાબર, જોવો જોઈએ રાઈટ કે આની અંદર ભાઈ આઈવી જે ગ્રાફ હશે એ તમે લોકો સ્ટડી કરી ગયા છો. બરાબર, ચેપ્ટર 3 માં આઈવી ગ્રાફ કેવો હશે ભાઈ, લિનિયર હશે. ખ્યાલ આવે ભાઈ, આઈવી ગ્રાફ લિનિયર હશે. જોવો જોઈએ એનો મિનિંગ શું થયો મારો ભાઈ, કે આમાં કરંટ છે એ વોલ્ટેજના શું હોય ભાઈ, ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય. બરાબર છે, કોઈ બી કંડક્ટર હોય તો એમાં વોલ્ટેજ કેવા છે ભાઈ, સોરી કરંટ કેવો છે વોલ્ટેજના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં. તો એની અંદર તમે શું કરી શકો ભાઈ, કમ્પ્લીટલી આ બધી વસ્તુ પર કંટ્રોલ કરી શકો નહીં. જ્યારે સેમી કંડક્ટરની અંદર બરાબર છે એનો ગ્રાફ કેવો હશે ભાઈ, નોન લિનિયર. તમને યાદ હોય તો આપણે લોકોએ ઓહમ્સ લો ની જે લિમિટેશન સ્ટડી કરી હતી એમાં આપણે સ્ટડી કર્યું હતું ભાઈ કે ઇલેક્ટ્રોનિક્સ ઓર સેમી કંડક્ટરની જેટલી ડિવાઇસીસ છે એ બધાના ગ્રાફ કેવો હોય ભાઈ, નોન લિનિયર હોય. નોન લિનિયર નો મતલબ અહીંયા શું સમજવાનો છે ભાઈ, હું ગ્રાફ ડ્રો કરી આપું છું. બરાબર છે, જોતા જાજો. યાદ છે આપણે આ રીતના ગ્રાફ ડ્રો કર્યા હતા. બરાબર, હું તમને 2-3 ડેમો ગ્રાફ ડ્રો કરી આપું છું. બરાબર, જોવો જોઈએ આ ટાઈપના આપણે બધા ગ્રાફ ડ્રો કર્યા હતા. બરાબર, તો આ બધા ગ્રાફ છે એ અલગ અલગ ઇલેક્ટ્રોનિક ઓર સેમી કંડક્ટર ડિવાઇસીસના. જેનો મિનિંગ શું થયો ભાઈ કે આ સેમી કંડક્ટરમાંથી તમે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બનાવો. બરાબર છે, તેમાં તમને કરંટ અને વોલ્ટેજના ડિફરન્ટ રિલેશન્સ મળે. એનાથી બેનિફિટ શું મળે ભાઈ, કે તમારે જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે શું કરી શકો ભાઈ, ડિવાઇસીસ બનાવી શકો. ફોર એક્ઝામ્પલ, તમારા ચાર્જરની અંદર તમે લોકો શું કરો છો ભાઈ, એસી ટુ ડીસી કરો છો. હવે એસી નું ડીસી કરવું હોય તો તમારે કમ્પલસરી ઇલેક્ટ્રોનિક એટલે કે સેમી કંડક્ટર ડિવાઇસનો જ યુઝ કરવો પડે. ખ્યાલ આવે છે ભાઈ, એમાં તમને ઇલેક્ટ્રિક ડિવાઇસીસ કામ ના આવે. ખ્યાલ આવે, તો આવા ઘણા બધા એક્સ્ટ્રા યુઝીસ છે. બરાબર, ટ્રાન્ઝિસ્ટર છે રેડી, એ બધા એના યુઝ કેવા છે ભાઈ, અમુક સ્પેસિફિક યુઝ છે. તો એના માટે આપણે અહીંયા લખશું ભાઈ, નેક્સ્ટ પોઈન્ટ મેં તમને કીધું ભાઈ કે ભાઈ આ છે બરાબર, આ બધી ડિવાઇસ એ શું કરશે ભાઈ, ફોલો ઓહ્મ્સ લો. બરાબર ને, ઓહ્મ્સ લો ને શું કરે છે ભાઈ, ફોલો કરે છે ને ઓબે કરે છે. અને આ બધી ડિવાઇસ છે ભાઈ બરાબર છે, એ ઓહ્મ્સ લો ને ડઝ નોટ ફોલો ઓહ્મ્સ લો. બરાબર, કે આ કઈ ડિવાઇસ છે જે ઓહ્મ્સ લો ફોલો ના કરે. જો જે ક્લિયર દેખાય છે બધાના ગ્રાફ કેવા છે ભાઈ, નોન લિનિયર છે. બરાબર છે, એમાં કરંટ છે એ વોલ્ટેજના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં નથી. બરાબર છે, તો આવા અલગ અલગ ગ્રાફ છે ભાઈ એને આપણે બનાવવા માટે બરાબર છે આપણે શું કરી છે ભાઈ, તો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસનો યુઝ કરી છે. અને એમાં આપણે પર્ટિક્યુલર ઇમ્પ્યુરિટીઝ એડ કરી છે જે તમારે ફીચરમાં આવશે. ઇમ્પ્યુરિટીઝ બરાબર, તમે અમુક પર્ટિક્યુલર ઇમ્પ્યુરિટીઝ છે એ અમુક કોન્સન્ટ્રેશનમાં યુઝ કરો એટલે તમને અલગ અલગ ગ્રાફ મળે અને એના ઉપરથી તમને અલગ અલગ શું મળે, ડિફરન્ટ એપ્લિકેશન્સ મળે. બરાબર, એના માટે શું કરી છે ભાઈ, આપણે ઇલેક્ટ્રોનિક્સ સ્ટડી કરી છે. બરાબર, તો એના માટેની આપણે નેક્સ્ટ વાત કરી ભાઈ. તો હવેનો પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો ભાઈ, ઇલેક્ટ્રિકની જે ડિવાઇસ છે ઇલેક્ટ્રિકની ડિવાઇસ બરાબર, એના એક્ઝામ્પલ લખું છું. બરાબર છે, એમાં તમારી બુકમાં અહીંયાથી સ્ટાર્ટ કરેલું છે વેક્યુમ ટ્યુબ or you can say vacuum valve. રેડી, અને સામેની બાજુ આપણે ઇલેક્ટ્રોનિક્સનું એક્ઝામ્પલ લખી
બરાબર છે, એને આપણે કહેશું સોલિડ સ્ટેટ ડિવાઇસીસ. નામ રીડ કરજો ભાઈ. સોલિડ સ્ટેટ ડિવાઇસીસ નો મતલબ શું થાય ભાઈ? કે જેની અંદર આપણે સોલિડ નો યુઝ કરીએ. સોલિડ મીન્સ સિલિકોન, જર્મેનિયમ, આ બધા આપણે સેમિકન્ડક્ટર નો યુઝ કરીએ, બરાબર છે. અને એની કેરેક્ટરિસ્ટિક, એની સ્પેશિયાલિટી શું છે ભાઈ? આપણે વાત થઈ પ્રમાણે એમાંથી તમે કોઈ પણ ડિવાઇસ બનાવો તેના ગ્રાફ્સ કેવા હોય? નોન લિનિયર હોય. અને તમે એના સ્પેસિફિક રિલેશન્સ, કેવા રિલેશન્સ ભાઈ? આઈ વર્સિસ વી રિલેશન શું કરી શકો ભાઈ? એમાં ફાઇન કરી શકો, બરાબર. તો યાદ રાખજો ભાઈ, અહીંયાથી આપણે બીજો ડિફરન્સ સ્ટાર્ટ કરી છીએ. આમ આપણે આની અંદર જ છીએ. આ બધા એક્ઝામ્પલ આની અંદર પણ તમે લખી શકો છો. અહીંયાથી આ બેનો ડિફરન્સ પર સ્ટાર્ટ થાય છે. જેની નોટ હું મોકલાવીશ તેમાં પણ તમારી પાસે હશે. અને તમારી ટેક્સ્ટબુકમાં અહીંયાથી સ્ટાર્ટ કરેલું છે, બરાબર છે. આના જે પોઈન્ટ્સ લખો એ ખાસ ટીક કરી લેજો ભાઈ. વેક્યુમ ટ્યુબ. રેડી? તો વેક્યુમ ટ્યુબ તમે લોકો કેમેસ્ટ્રીમાં સ્ટડી કરો છો. આપણા ઘણા બધા સાયન્ટિસ્ટ છે, બરાબર છે. એને શું કરેલા હતા ભાઈ? વેક્યુમ ટ્યુબની અંદર એક્સપેરિમેન્ટ કરેલા હતા, બરાબર. ને તમે સ્ક્રીન ઉપર વેક્યુમ ટ્યુબનો ફોટો દેખાય છે. તો વેક્યુમ ટ્યુબ છે ભાઈ, એ તમને ખ્યાલ છે. આ રીતે એક શું હશે? ગ્લાસ ટ્યુબ હશે, બરાબર છે. એની અંદર એનોડ અને કેથોડ હશે. અને કેથોડમાંથી ઇલેક્ટ્રોન જે ભાઈ, બરાબર છે, મૂવ થશે. તો આની આખી થિયરી જે બોલું છું અને બુકમાં ટીક કરી લેજો ભાઈ. Vacuum tube is one type of glass tube in which there are two types of electrodes, anode and cathode. Right? When you will apply high voltage in between anode and cathode, then electron will emitted from cathode to anode, right? Because of heating of cathode due to high voltage. બરાબર? cathode થી શું થશે ભાઈ? એકદમ એનામાં હીટ પ્રોડ્યુસ થશે. તમે હાઈ વોલ્ટેજ આપશો એટલે એમાંથી ઇલેક્ટ્રોન શું થશે ભાઈ? એમિશન થશે. અને શું થશે ભાઈ? કેથોડ ટુ એનોડ જશે. અને આ ટ્યુબ છે એ કેવી હોવી જોઈએ ભાઈ? વેક્યુમ. તો એનું રીઝન પણ બુકમાં આપ્યો છે, બરાબર છે. ટીક કરે છે, એકદમ ઈઝી છે. કે જો આ ટ્યુબમાં તમે ગેસનો યુઝ કરો તો શું થાય ભાઈ? કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન્સ નીકળે કેથોડમાંથી, એ શું થાય ભાઈ? વચ્ચે ગેસ હોય તો ગેસના મોલેક્યુલ્સ સાથે શું થાય? કોલાઇઝન થાય. અને પોતાની ઓલમોસ્ટ એનર્જી શું કરે ભાઈ? એને લૂઝ કરી અને આપી દે. અને શું થાય ભાઈ? કેથોડથી એનોડ સુધી પહોંચી જ ન શકે, રાઈટ? They will not able to reach from cathode to anode due to collisions with particles of gas. So that we are using vacuum in this tube or valve. બરાબર છે. અને આને વાલ્વ શું કામ કહેવાય? રીઝન પણ આપેલું છે, ટીક કરી લેજો, બરાબર. Because electron is flowing from cathode to anode, right, in vacuum. So that this tube is called valve tube. બરાબર છે. કે એમાં ઇલેક્ટ્રોન છે cathode to anode એક જ ડિરેક્શનમાં ફ્લો થાય છે, બરાબર. અહીંયા તમે એ પણ લખી આપો છો. Flow of electron, or you can say direction of electron is unidirectional. Unidirectional એટલે સમજાય ભાઈ? નામ એવું કામ છે. યુની મતલબ શું થાય? ઇન ઓનલી વન ડિરેક્શન. સો ધેટ ઇટ ઇઝ કોલ્ડ વાલ્વ. બરાબર? એટલે એને વાલ્વ કહેવાય. ગ્લાસ ટ્યુબ હોય, બરાબર છે. હવે આપણે સામેની બાજુ વાત કરી તેની ભાઈ સોલિડ સ્ટેટ ડિવાઇસીસની, બરાબર. તો એની અંદર તમે લોકો એક્ઝામ્પલ સ્ટડી કરશો. પીએન જંકશન ડાયોડ, બરાબર છે ભાઈ. જે તમે ફ્યુચરમાં સ્ટડી કરવાના જ છો, બરાબર છે. મેં તમને કીધું હતું ચાર્જરમાં એસસી નું ડીસી કરવું હોય તો આ ડાયોડનો યુઝ થાય, પીએન જંકશન ડાયોડ. પછી ટ્રાન્ઝિસ્ટર, તમે નામ સાંભળેલું જ હશે, બરાબર છે. અને આઈસી, આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. આઈસી મતલબ ઇન્ટિગ્રેટેડ ચિપ, બરાબર છે. તો ભાઈ થાઉઝન્ડ્સ ઓફ ડાયોડ્સ માર્કેટમાં અવેલેબલ છે, થાઉઝન્ડ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર, થાઉઝન્ડ્સ ઓફ આઈસી અવેલેબલ છે. બધાના ગ્રાફ કેવા હોય ભાઈ? નોન લિનિયર. આના કરતા પણ ડિફરન્ટ હોય. જ્યારે ઇલેક્ટ્રિકની ઓલમોસ્ટ આઇટમ્સના ગ્રાફ કેવા હોય ભાઈ? લિનિયર જ હોય. ખ્યાલ આવે? તો તમે આવા અલગ અલગ ગ્રાફ છે ભાઈ ઇલેક્ટ્રોનિક્સની અંદર બનાવી શકો. ને કેમ બનાવી શકો એની મેં તમને વાત કરી. એમાં ઇમ્પ્યોરિટીઝને એડ કરીને જે તમે ફ્યુચરમાં સ્ટડી કરશો, બરાબર. હવે અહીંયા આપણે આવી જાય પાછું. તો વેક્યુમ ટ્યુબ છે ભાઈ, એમાં બીજા એક્ઝામ્પલ આપેલા છે. જોજો. વેક્યુમ ડાયોડ, નામ એવું કામ છે ભાઈ. ડાયોડ. ડાય મતલબ કે આમાં 2 ઇલેક્ટ્રોડ હશે. કેટલા? 2 ઇલેક્ટ્રોડ. પછી આવશે ભાઈ ટ્રાયોડ, એમાં કેટલા ઇલેક્ટ્રોડ હશે ભાઈ? 3 ઇલેક્ટ્રોડ હશે. પછી આવશે ભાઈ ટેટ્રોડ, એમાં 4 ઇલેક્ટ્રોડ હશે. એન્ડ પેન્ટોડ, બરાબર. નામ એવું કામ છે, એમાં 5 ઇલેક્ટ્રોડ હશે. આ બધા શું છે ભાઈ? ટાઈપ્સ ઓફ વાલ્વ ઓર ટાઈપ્સ ઓફ વેક્યુમ ટ્યુબ્સ છે, બરાબર. બેઝડ ઓન નંબર ઓફ ઇલેક્ટ્રોડ્સ, કે ભાઈ એમાં કેટલા ઇલેક્ટ્રોડ્સ, નંબર ઓફ ઇલેક્ટ્રોડ્સ રહેલા છે, બરાબર છે. હવે આપણે વાત કરી ભાઈ આના બીજા ડિફરન્સની, બરાબર છે. તો વાલ્વ છે ભાઈ, એના નેગેટિવ પોઈન્ટ શું છે ભાઈ? વાલ્વના નેગેટિવ પોઈન્ટ. તો આમાં શું થશે ભાઈ? આ એક બલ્કી છે,
બલ્કી મતલબ ખબર પડે ભાઈ, લાર્જ ઇન સાઇઝ, બરાબર, એની સાઇઝ બહુ મોટી હોય, બરાબર છે. એટલે અત્યારની બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં તમારો યુઝ કરવા જાઓ તો આ કેટલી બધી જગ્યા રોકે, વિચારો છે. એટલા માટે આપણે લોકો શેનો યુઝ કરીએ છીએ ભાઈ? સોલિડ સ્ટેટ ડિવાઇસીસનો, બરાબર છે. અહીંયા એક આપણે પોઈન્ટ લખતા ભૂલી ગયા ભાઈ. મેં તમને શું કીધું કે વાલ્વ શું કામ કહેવાય? કે ભાઈ આમાં ફ્લો ઓફ ઇલેક્ટ્રોન કેવો હોય? યુનિડિરેક્શનલ હોય. જ્યારે સોલિડ સ્ટેટ ડિવાઇસીસની અંદર, બરાબર છે ભાઈ, તમે ડિફરન્ટ ડિરેક્શન્સ ઓફ ઇલેક્ટ્રોન, બરાબર છે, ગેઇન કરી શકો છો, બરાબર. કે ભાઈ તમારે ઇલેક્ટ્રોનની અલગ અલગ ડિરેક્શન જોતી હોય તો આમાં પોસિબલ છે. રેડી છે. પછી આનો બીજો નેગેટિવ પોઈન્ટ શું છે ભાઈ? એક તો બલ્કી છે, પછી તો કે ભાઈ મોર પાવર કન્ઝ્યુમ, કે આમાં પાવર છે એનો બહુ વધારે બગાડ થાય, બરાબર છે. પછી નેક્સ્ટ પોઈન્ટ આવશે ભાઈ નોટ રિલાયબલ. રિલાયબલ કોને કહેવાય ભાઈ? તમને સમજાવું. નોટ ટ્રસ્ટ વર્થી, બરાબર. તમે એનો વિશ્વાસ ન કરી શકો, મતલબ લાંબુ સમય ના ટકે, બરાબર. અહીંયા લખી દઉં છું બાજુમાં શોર્ટ લાઈફ. રેડી? શોર્ટ લાઈફ. આવા તો આના ઘણા બધા એક્ઝામ્પલ છે. બાજુમાં આપણે લખી સોલિડ સ્ટેટ ડિવાઇસીસના બેનિફિટ, બરાબર છે. તમને ખબર જ છે, સ્મોલ સાઇઝ, આપણે બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જોઈએ છીએ એકદમ સ્મોલ સાઇઝની હોય, બરાબર. પછી તો કે ભાઈ લેસ પાવર કન્ઝ્યુમ, બરાબર. પછી લોંગ લાઈફ. આવા તો ઘણા બધા એના બેનિફિટ છે. પછી આ શું હોય ભાઈ? વેઇટમાં હેવી હોય. આ બધા વેઇટમાં કેવા હોય ભાઈ? લાઇટ, એકદમ હલકા હોય. તો આ બધા ઘણા એક્ઝામ્પલ તમે લઈ શકો છો, બરાબર છે. ચલો ભાઈ નેક્સ્ટ પોઈન્ટ આપણે લખી, બરાબર. ઇલેક્ટ્રોન will flow in vacuum. હવે નામ એવું કામ છે ભાઈ, ઇલેક્ટ્રોનનો ફ્લો શેમાં છે ભાઈ? ઇનસાઇડ ધ વેક્યુમ. અને અહીંયા ઇલેક્ટ્રોનનો ફ્લો કેમ શેમાં છે ભાઈ? ઇલેક્ટ્રોન will move in solid itself, બરાબર. અહીંયા તમે સિલિકોનનો એનો બધાનો યુઝ કરશો એ તો શું છે ભાઈ? વન ટાઈપ ઓફ સોલિડ છે. તો એની અંદર જ શું હશે ભાઈ? ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ આપણે સ્ટડી કરશું. ને આમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ ક્યાં છે ભાઈ? આપણા ઇલેક્ટ્રોનની અંદર ના હોય મારો ભાઈ. ઇલેક્ટ્રોનમાંથી તો શું થાય? એમિટ થઈ અને વેક્યુમમાં શું કરે? મૂવ થાય અને સામે પહોંચે, બરાબર છે. તો આ બધા પોઈન્ટ તમને કામ આવશે, ખાસ ઠીક કરી લેજો. હજી આમાં ઘણું બધું છે, આપણે આગળ વધી. ચલો ભાઈ હજી એક ડિફરન્સ છે, બરાબર. અહીંયા લખું જ છું. તેના માટે આપણે વાત થઈ પ્રમાણે વેક્યુમ ટ્યુબ વર્સિસ સોલિડ સ્ટેટ ડિવાઇસીસ. સોલિડ સ્ટેટ ડિવાઇસીસ લખો એટલે સમજી લેવાનું ભાઈ, આપણે ઇલેક્ટ્રોનિક્સની એટલે કે સેમી કંડક્ટર ડિવાઇસીસની વાત કરી છે, બરાબર. તમને યાદ હોય તો પહેલાના જમાનામાં જે આપણે કોમ્પ્યુટર, ટીવીના જે મોનિટર હતા, બરાબર, એની સ્ક્રીન એ એકદમ લાર્જ સાઇઝમાં યાદ છે ભાઈ? બીકોઝ એમાં આપણે લોકો શું યુઝ કરતા ભાઈ? નામ એવું કામ છે CRT, જેમાં ટી એટલે શું થાય? ટ્યુબ થાય. વર્ડ આવી ગયો. CRT નું ફૂલ ફોર્મ શું થાય ભાઈ? કેથોડ રે ટ્યુબ. કેથોડ રે ટ્યુબ નો યુઝ કરતા, બરાબર. અત્યારના ટાઈમમાં શું આવી ગયું તમને ખ્યાલ જ છે ભાઈ? LCD. અને એના કરતા પણ આપણે આગળ વધી LED, બરાબર છે. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એન્ડ લાઇટ એમિટિંગ ડાયોડ. રેડી? તો આ બધું શું થઈ ગયું ભાઈ? ઇલેક્ટ્રોનિક્સ. અને પહેલાના ટાઈમમાં બધું શેનો યુઝ કરતા ભાઈ? આપણે ટ્યુબ્સનો, એટલે કે કેથોડ રે ટ્યુબ્સ, બરાબર છે. બીજું આ એનો થઈ ગયો લાસ્ટ ડિફરન્સ, બરાબર. એ સિવાય ઘણું બધું તમે સર્ચ કરી શકો છો, બરાબર. બીજી આપણે વાત કરી ભાઈ તો સેમી કનેક્ટરની અંદર in semiconductor devices, or you can say solid state devices. Ready? We can change number of electron by using this type of techniques. અહીંયા હું ટેકનિક્સ લખું છું કે ભાઈ તમારે સેમિકન્ડક્ટરની અંદર બેનિફિટ શું મળે સાંભળો. કે આમાં આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સને ચેન્જ કરવા હોય તો ઘણા બધા રસ્તા છે. જ્યારે વેક્યુમ ટ્યુબની અંદર મેં તમને કીધું ભાઈ કે તમારી પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સને ચેન્જ કરવાનો એક જ રસ્તો છે. કયો? વોલ્ટેજ. કે ભાઈ તમે વોલ્ટેજમાં શું કરો ભાઈ? ચેન્જીસ કરો તો શું થાય? ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન શું થાય ભાઈ? ચેન્જ થાય. ત્યારે આમાં કેટલા બધા રસ્તા છે લખું જ છું, બરાબર.
by heating the element, or by changing temperature. Okay, then you can change the number of electrons by incident of light on the substance. તમે સબસ્ટન્સ ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરો ભાઈ તો એના નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ચેન્જ થાય. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું, આપણે ટેરેસ ઉપર સોલાર પેનલ યુઝ કરી એના ઉપર સોલાર લાઇટ પડે ભાઈ તો થાય શું કે એના જે પાર્ટિકલ્સ એની એનર્જી છે બરાબર છે એ ઇલેક્ટ્રોન્સ લઈ અને શું થશે ભાઈ બોર્ડને બ્રેક કરી અને શું થશે એમિટ થશે અને એના નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સમાં શું હશે ભાઈ ચેન્જ આવશે અને આનાથી શું થશે એની કન્ડક્ટિવિટી અને રેઝિસ્ટિવિટી ઉપર શું થશે ભાઈ ચેન્જ થશે. રેડી? અને હજી એક રસ્તો છે ભાઈ મેં તમને કીધું એ પ્રમાણે બાય એડિંગ ઇમ્પ્યુરિટીઝ. બરાબર, તમે આમાં ઇમ્પ્યુરિટીઝ એડ કરી અને એના નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ચેન્જ કરી શકો. આ કઈ રીતે એડ થાય એ 2-3 લેક્ચર પછી આવવાનો છે. બરાબર, તો આટલા પોઈન્ટ્સ છે તમારે ખાસ બુકમાં ટીક કરી લેવાના. હવે આપણે આગળ વધી. ચલો ભાઈ, હવે આપણે ડ્રો કરશું એક સ્માર્ટ ચાર્ટ જેમાં આપણે ટાઈપ્સ ઓફ સબસ્ટન્સીસ બેઝડ ઓન કન્ડક્ટિવિટી. બરાબર, સબસ્ટન્સના આપણે ટાઈપ સ્ટડી કરશું પણ બેઝડ ઓન કન્ડક્ટિવિટી. બરાબર, અને એની અંદર હજી એક આપણે બીજો એક અંદર ચાર્ટ ડ્રો કરશું. બરાબર, તમે જોશો તો ખ્યાલ આવશે. તો અહીંયા આપણે લખશું ભાઈ ક્લાસિફિકેશન. ઓકે, ક્લાસિફિકેશન ઓફ substances based on conductivity. ચલો ભાઈ એમાં જોતા જાજો. આ ક્લાસિફિકેશન બધાને જનરલી આવડે જ છે. આગળ ફર્સ્ટ ઇઝ very well conductor. ઓકે, બોલો ભાઈ કંડક્ટરની સ્પેશિયાલિટી શું છે તમને ખબર જ છે ભાઈ, હાઈ કન્ડક્ટિવિટી, એન્ડ લેસ રેઝિસ્ટિવિટી. રેડી? કે ભાઈ એની કન્ડક્ટિવિટી હાઈ હોય. બરાબર, આના એક્ઝામ્પલ્સ એ બધાને આવડતા જ હોય ભાઈ. ફેરસ આયર્ન છે, બરાબર, પછી એલ્યુમિનિયમ છે ભાઈ, કોપર છે, બરાબર, ગોલ્ડ આવે, પછી સિલ્વર આવે, કેટલા બધા એક્ઝામ્પલ છે. રેડી? તો આ બધા શું થઈ ગયા ભાઈ એના એક્ઝામ્પલ્સ. બીજી આપણે વાત કરી તો ઇન્સ્યુલેટર. બરાબર ભાઈ, ઇન્સ્યુલેટર તમને ખબર જ હોય આના કરતા ઊંધું લખી નાખવાનું. રેડી? શું છે ભાઈ? લેસ કન્ડક્ટિવિટી એન્ડ હાઈ રેઝિસ્ટિવિટી. બરાબર, ફોર એક્ઝામ્પલ આના એક્ઝામ્પલ તમને ઘણા બધા આવડે છે ભાઈ. વુડ છે, માઇકા છે, બરાબર, પછી રબર છે, પ્લાસ્ટિક છે, ગ્લાસ છે. આ બધું કઈ એક્ઝામ્પલ લખવાનું નહીં, આપણે બુકમાં આપ્યું છે એટલે આપણે એના બેઝિક એક્ઝામ્પલ્સ લઈ લઈએ. બરાબર, હવે જે કરાવું છું એ તમને ખાસ કામ આવશે, એ ખાસ ટીક કરી જાઓ. બરાબર છે? નાઉ આપણે જેનું કામ છે એની વાત કરીએ. રેડી? સેમિકન્ડક્ટર. ચલો ભાઈ, સેમિકન્ડક્ટર ની અંદર એની કન્ડક્ટિવિટી કેવી હોય ભાઈ? કન્ડક્ટિવિટી ઇઝ in between conductor and insulator. બરાબર ને? તો ભાઈ એની કન્ડક્ટિવિટી કેવી હોય? કંડક્ટર અને ઇન્સ્યુલેટર ની બિટવીન, વચ્ચે હોય. કેમ? તો ભાઈ કોમન સેન્સ છે ભાઈ. સેમી કંડક્ટર નામ વચ્ચે સેમી મતલબ કે એની કન્ડક્ટિવિટી કંડક્ટર કરતા થોડીક લેસ હશે, ઇન્સ્યુલેટર કરતા થોડીક હાઈ હશે. અને રેઝિસ્ટિવિટીમાં તમને કેવો તો ઊંધું બોલવાનો કે એની રેઝિસ્ટિવિટી કંડક્ટર કરતા હાઈ હશે અને ઇન્સ્યુલેટર કરતા થોડીક લેસ હશે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ એની બેઝિક વાત. એના એક્ઝામ્પલ છે. બરાબર, એની આપણે વાત કરી. ફોર એક્ઝામ્પલ સિલિકોન, જર્મેનિયમ. આખું ચેપ્ટર તમારે આના ઉપર સ્ટડી કરવાનું છે. બરાબર છે? સિલિકોનનો એટોમિક નંબર થશે ભાઈ 14, જર્મેનિયમનો એટોમિક નંબર થશે 32. બેની ઓર્બિટમાં લાસ્ટમાં કેટલા ઇલેક્ટ્રોન્સ આવશે ભાઈ? 4 આવશે. એની પર આપણે વાત કરવાના છે. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, અહીંયાથી બીજો ડિફરન્સ બરાબર છે પ્રોડ્યુસ થશે. રેડી?
સેમિકન્ડક્ટર છે ભાઈ, there are mainly two types of semiconductors. One is elemental. નામ એવું કામ છે ભાઈ, એલિમેન્ટલ મતલબ શું થાય ભાઈ કે જેની અંદર મિક્સિંગ ના હોય, બરાબર છે. એના એક્ઝામ્પલ આપણે લઈ તો મેં તમને જસ્ટ વાત કરી ભાઈ, સિલિકોન, જર્મેનિયમ, આ બધા કેવા સેમિકન્ડક્ટર છે ભાઈ, તો કે એલિમેન્ટલ, કે જેમાં તમે પ્યોર કાં તો સિલિકોનનો કાં તો પ્યોર જર્મેનિયમનો જ યુઝ કરો. અને આમાંથી જે ડિવાઇસીસ આપણે સ્ટડી કરશું ભાઈ, આમાંથી ઘણી બધી ડિવાઇસીસ બને, પણ આપણે કઈ સ્ટડી કરશું ભાઈ, તો કે અહીંયા લખું છું પીએન જંકશન ડાયોડ, રેડી, ટ્રાન્ઝિસ્ટર, જેનર ડાયોડ, આ બધું આપણે સ્ટડી કરશું. આવી તો ઘણી બધી ડિવાઇસીસ છે ભાઈ જે એલિમેન્ટલ મતલબ ઓનલી સિલિકોન ઓર ઓનલી જર્મેનિયમ માંથી બને. સામેની બાજુ આપણે વાત કરી તો અહીંયા તમે સ્ટડી કરશો ભાઈ કમ્પાઉન્ડ. તો હવે તમને પેલો ક્વેશ્ચન એ થશે કે સર એલિમેન્ટલ સિલિકોન જર્મેનિયમ છે ભાઈ, તો આપણે કમ્પાઉન્ડ શું કામ યુઝ કરી છે? તો એનું પણ રીઝન આપું છું કે અમુક એપ્લિકેશન એવી છે, અમુક એવા કામ છે, બરાબર છે, કે જે સિલિકોન કે જર્મેનિયમ થી ન થાય ભાઈ. એટલા માટે માણસે શું કર્યું ભાઈ, કમ્પાઉન્ડ બનાવ્યા, મતલબ કે મિક્સિંગ કરીને બનાવ્યા. તો એટલું યાદ રાખજો ભાઈ, કમ્પાઉન્ડ કોણ હશે, કોણ તો કે સેમિકન્ડક્ટર, એ ભૂલાય નહીં, બરાબર. ઘણા સ્ટુડન્ટને સેમિકન્ડક્ટર એટલે સિલિકોન અને જર્મેનિયમ એટલું જ મગજમાં હોય છે, એવું નથી ભાઈ. આ કમ્પાઉન્ડ પણ શું કરશે ભાઈ, સેમિકન્ડક્ટરનું જ કામ કરશે. એ કમ્પાઉન્ડ્સમાં પાછા ટાઇપ્સ પડશે, બરાબર છે, ધ્યાન આપજો. એક આવશે ઓર્ગેનિક, બરાબર. આપણા સિલેબસમાં આપણા ચેપ્ટરમાંથી તમારી બુકમાં આના નેમ્સ આપેલા છે, એ ટીક કે નોટ ડાઉન કરી લેજો, બરાબર. અહીંયા આપણે નહીં લખીએ, રેડી. સેકન્ડ આવશે ભાઈ ઇનઓર્ગેનિક, રેડી. આ આપણા ચેપ્ટરમાં આવે છે એટલે આની વાત હમણાં આપણે કરી છે. અને થર્ડ આવશે ભાઈ પોલિમર ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર છે. પોલિમર ઓર્ગેનિક આજે એકદમ લેટેસ્ટમાં જે નેનો ટેકનોલોજી બેઝ ઇલેક્ટ્રોનિક્સની આઇટમ્સ બધી બને છે, એ પોલિમર ઓર્ગેનિક ની અંદર આવે, બરાબર છે. એ પણ તમારે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું નથી. આપણે આ ચેપ્ટરમાં બે જ સ્ટડી કરવાના છે, એક એલિમેન્ટલ મતલબ પ્યોર, અને બીજું આવશે ઇનઓર્ગેનિક, જેમાં શું હશે ભાઈ કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ લખીશ એટલે તરત સમજાઈ જશે, બરાબર. આમાં આપણે એક્ઝામ્પલ લઈશું ભાઈ, બોલું છું કેડમિયમ સલ્ફાઇડ, રેડી, ધેન કેડમિયમ સેલેનાઇડ, ઓકે, ધેન ગેલિયમ સલ્ફાઇડ, ધેન ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ, બરાબર છે ભાઈ. આવા તો કેટલા બધા શું છે ભાઈ કમ્પાઉન્ડ છે. તો ચલો આમાં તમારે બે વર્ડ ક્લિયર થઈ ગયા. એક તો જો જે કમ્પાઉન્ડ છે મતલબ બધું મિક્સિંગ છે, અને બીજું કે ઇનઓર્ગેનિક મતલબ આમાં ક્યાંય કાર્બન દેખાતો નથી. અને આ બધા પર શું છે ભાઈ એટલું યાદ રાખજો, વન ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર. અને આનો યુઝ આને આપણે શું કામ બનાવવું પડ્યું, એનું રીઝન તમને 2 મિનિટમાં મળી જશે. હું ખાલી એના એક્ઝામ્પલ લખીશ, એમાં તમને સમજાઈ જશે કે ભાઈ આપણે સિલિકોન જર્મેનિયમ છે એની જગ્યાએ આને કેમ બનાવ્યું, બરાબર. તો આના એક્ઝામ્પલ હું લખું છું, અને આમાં આ બધા એક્ઝામ્પલ આપણે લોકો આ ચેપ્ટરમાં સ્ટડી કરવાના જ છીએ, બરાબર છે ભાઈ. તમે લોકો સ્ટડી કરશો એલઈડી, રેડી, સોલાર સેલ, પછી લેઝર ડાયોડ, આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. લેઝર ડાયોડ થી આપણા ચેપ્ટરમાં સ્ટડી કરવાનું નહીં આવે, સોલાર સેલ અને એલઈડી ની વાત આવશે. તો તમે જોઈ શકો છો ભાઈ આ બધી એપ્લિકેશન્સ કેવી છે, જોવો જોઈએ બેઝડ ઓન લાઇટ છે. તો ભાઈ એટલું યાદ રાખજો ભાઈ, સિલિકોન અને જર્મેનિયમ છે ભાઈ, એની અમુક એપ્લિકેશન છે લાઇટ ઉપર કામ નથી કરતી. એટલા માટે માણસે શું કર્યું ભાઈ, કમ્પાઉન્ડ બનાવ્યા, બરાબર. તમારે એલઈડી બનાવવી હોય, સોલાર સેલ બનાવવો હોય તો તમારા કમ્પાઉન્ડનો યુઝ કરવો પડે. ના કમ્પાઉન્ડ પર હજી એકવાર રિપીટ કરું, શેમાં આવશે ભાઈ, સેમિકન્ડક્ટરમાં જ આવશે, બરાબર. તો આ થઈ ગયું એનું આખો સ્માર્ટ ચાર્ટ. કંડક્ટર, ઇન્સ્યુલેટર, સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર ઇઝ અગેન ડિવાઇડેડ ઇન એલિમેન્ટલ, compounds, ready? Elemental means pure, okay, and compounds means organic, inorganic and polymer organic, બરાબર. હવે આપણે આગળ વધી, ચલો ભાઈ હવે આપણે બેઝિક વાત કરશું સિલિકોન અને જર્મેનિયમની, એમાં સ્પેશિયલ સિલિકોનની. બરાબર છે, જે ખબર જ છે પણ એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ, બરાબર. સિલિકોન જે ભાઈ એ તમને ખ્યાલ જ છે, એનો એટોમિક નંબર શું હશે ભાઈ, 14, રેડી. એનું એટોમિક સ્ટ્રક્ચર તમને ખબર જ છે, શું હશે ભાઈ, 284, બરાબર છે. જર્મેનિયમની આપણે વાત કરી તો એનો એટોમિક નંબર હશે ભાઈ 32, રેડી. એની તમે સ્ટ્રક્ચર ડો કરશો, શું હશે ભાઈ, 2, 8, 18 and 4. ચલો આમાંથી એક ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 1 માં આપેલો છે, થિયરિટિકલ ક્વેશ્ચન.
એ તમને કહી દઉં છું ભાઈ કે તમને એમ થાય કાર્બન છે એમાં પણ શું હશે, કાર્બનનો નંબર શું છે 6, એટલે આની આ એટોમિક સ્ટ્રક્ચર શું થશે ભાઈ 2 4, એટલે કે એની ઓર્બિટમાં પહેલા 2 ઇલેક્ટ્રોન્સ હશે પછી 4 હશે. તો એને આપણે કેમ સેમિકન્ડક્ટર કે ઇલેક્ટ્રોનિક્સમાં યુઝ કરતા નથી ભાઈ, એનું સિમ્પલ રીઝન છે કે કાર્બનમાં કેટલી ઓર્બિટ્સ હોય, 2 ઓર્બિટ્સ હોય બરાબર. આમાં કેટલી છે ભાઈ 3, આમાં કેટલી છે 4. તો આ બેનો બેનિફિટ શું છે ભાઈ કે એની જે લાસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોન્સ છે દેખાય એના ન્યુક્લિયસથી કેવા છે ભાઈ થોડાક દૂર છે, એટલે એનું એટ્રેક્શન કેવું હશે ભાઈ ઓછું હશે, એટલે એને તમારે ફ્રી કરવા હોય એ તમને કેવા પડે ઇઝી રાઈટ ટુ મેક આઉટ ટુ ફ્રી ધ ઇલેક્ટ્રોન્સ રાઈટ ફ્રોમ ધ ન્યુક્લિયસ ઇન સિલિકોન એન્ડ જર્મેનિયમ ઇઝ વેરી ઇઝી રાઈટ ધેન કાર્બન. એટલા માટે આપણે શું કરીએ ભાઈ કે સિલિકોન અને જર્મેનિયમનો યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રોનિક્સની અંદર, બીકોઝ એના ઇલેક્ટ્રોન્સને ફ્રી કરવા કેવા પડે ભાઈ ઇઝી પડે. હવે આપણે આગળ વાત કરી તો સિલિકોનની અંદર એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનની બરાબર આ એમસીક્યુમાં પૂછાય છે, ધ્યાન રાખજો. 1s2 2s2 તમને આવડે છે, આપણે 14 કમ્પ્લીટ કરવાના છે ઇલેક્ટ્રોન્સ 1s2 2s2 2p6 3s2 and 3p2 બરાબર. હવે ધ્યાન રાખજો ભાઈ તમને કોઈ વેલેન્સ ઓર્બિટ્સ પૂછે તો મોટાભાગના સ્ટુડન્ટને શું મગજમાં આવશે કે ભાઈ અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ, વેલેન્સ એટલે સમજાય લાસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોન્સ, એ જ તમને શું આવશે ભાઈ કન્ડક્શનમાં કામ આવશે, બીકોઝ આ બધા ઇલેક્ટ્રોન તો કેવા છે ભાઈ કમ્પ્લીટ છે ઓર્બિટમાં, એ તમને કઈ કામ ના આવે બરાબર. તો અહીંયા આન્સર શું આવે ભાઈ આ 4. તો મોટાભાગના સ્ટુડન્ટને શું યાદ હોય એ લોકો 3p2 લખીને આવે, એ શું પડે ભાઈ ખોટું પડે બરાબર. આ 4 છે તો આના ટોટલ 4 કેટલા થાય 3s2 3p2 થઈને 4 થાય ને ભાઈ. તો આને શું કહેવાય ભાઈ વેલેન્સ ઓર્બિટ્સ ઓર યુ કેન સે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. તો તમારે આટલું ટીક કરવાનું બરાબર છે એક્ઝામમાં 3s2 3p2. આવું તમે લોકો જર્મેનિયમ માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ટ્રાય કરજો બરાબર. બીજી વાત કરી ભાઈ તો સિલિકોનની અંદર બરાબર જેની કોમ્પ્લેક્સ જે તમારે કેમિસ્ટ્રીમાં વધારે ડિટેલમાં આવે છે એની કોમ્પ્લેક્સ ઓર્બિટલ છે બરાબર. કોમ્પ્લેક્સ ઓર્બિટલ એ કેટલી હશે ભાઈ તો કે 4 હશે, અને એમાં કયું કોમ્પ્લેક્સ હશે તમને ખ્યાલ છે sp3 બરાબર છે. sp3 કેમ તો કે આ 3s2 છે ભાઈ એનો એક ઇલેક્ટ્રોન ક્યાં હશે ઓલમોસ્ટ અથવા તો મોટે ભાગે ઓલવેઝ p માં જ હશે, એટલે એક s માં હશે ને એનો એક ઇલેક્ટ્રોન p માં હશે, એટલે p ના ટોટલ કેટલા થઈ ગયા ભાઈ 3, એટલે કે sp3. અને એમાં ટોટલ કેટલા બોન્ડ બનશે ભાઈ 4. અહીંયા લખું જ છું ભાઈ વિથ હેલ્પ ઓફ 4 sp3 complex orbitals it will make 4 covalent bonds બરાબર છે with the neighboring silicon molecules બરાબર. આજુબાજુ કેટલા ભાઈ 4 કોવેલેન્ટ બોન્ડ બનાવશે. તો આપણે પૂછાય કે સિલિકોનમાં કયો બોન્ડ હોય તો તમને ખ્યાલ જ હોવો જોઈએ કોવેલેન્ટ બોન્ડ હશે. આપણે એનું સ્ટ્રક્ચર પણ ડ્રો કરી જોવો જોઈએ બરાબર. એક સિલિકોન છે ભાઈ તો ધ્યાન જો એની લાસ્ટ ઓર્બિટની વાત કરું છું, લાસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન હશે ઉપર ક્લિયર દેખાય છે 4 ઇલેક્ટ્રોન હશે. તો એ શું કરશે ભાઈ આજુબાજુના 4 સિલિકોન સાથે બરાબર એના નેબરિંગ જે કહેવાય એના નેબરિંગ 4 સિલિકોન છે ભાઈ એની સાથે શું કરશે પાર્ટનરશિપ કરશે બરાબર. આ રીતે જોવો જોઈએ રેડી. અને એ કેટલા ભાઈ 4 કોવેલેન્ટ બોન્ડ બનાવશે 1 2 3 and 4. સેમ આ સિલિકોન પણ એવું જ કરશે ભાઈ બરાબર છે બીજા સિલિકોન સાથે આ રીતે જોવો જોઈએ ભાઈ બોન્ડ નો બનાવશે. અને કયો બોન્ડ હશે ભાઈ કોવેલેન્ટ બોન્ડ. ઓકે આ રીતે ચલો રેડી. હવે સિમ્પલ વાત છે આનું કયું સ્ટ્રક્ચર હશે ભાઈ તો કે ડાયમંડ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર બરાબર. તમારે કેમિસ્ટ્રીમાં આવે જ છે. આ બધા સુધી ગયા ભાઈ તમારા એમસીક્યુ ના પોઈન્ટ કે ભાઈ આનું સ્ટ્રક્ચર કેવું હશે તો કે ભાઈ ડાયમંડ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર હશે બરાબર. તો આ થઈ ગઈ આપણે સિલિકોનની બેઝિક વાત જે તમને નેક્સ્ટ લેક્ચરમાં કામ આવશે બરાબર છે. તો આને ખાસ એકવાર રિવાઇઝ કરી લેજો, નોટમાં રીડ કરી લેજો, દર્પણમાં ટેક્સ્ટબુકમાં ટીક કરી લેજો, અને પછી કઈ ડાઉટ હોય તો કોલ કરજો. અમુક ક્વેશ્ચન આન્સર જેમ જેમ ચેપ્ટર આગળ વધશે ભાઈ એમ તમને ઓટોમેટિક મળતા જશે. હું પણ તમને યાદ કરાવતો રહીશ બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ next lecture.